બસ હમણાં મૂકી જ રહેશો કે મારું કાંઈક વિચારશો પછી તારું તો બાપા વિચારી વિચારી થાક્યો. હા ભાઈ તમારે તો ઊંઘી જાય મારે તો આ બધું જલઠ્ઠા કરવાના. તા વાત ચાલુ હતી ને એ છોડી તારી ના પાડી. શીખર તું સહી જાતનો છું એ સમજણ પડતી નહીં. ભમરાળો લાગત તું યાર. હું શું કહું છું પેલા જોનતીજી ખરા ને એના ગામમાં બધા જો હોય તો બહુ લાવે છે સૂર્ય એમને પૂછી જોવા શું થાય એવું છે આપણે વાત પણ કરાવો. જાનતીજી ની ખબર છે તને એ તો પાડું છે. પણ તને મારા આપણે હા ભલે તને જો એવું લાગતું હોય ને તો આપણે જાનતીજી જોડે વાત કરવી બરોબર. ભલે આપણે 5-25 આલવા પડે બીજું શું એ જ ને હું એમ બરોબર કહું ને. છું. હા તે વાંધો નહીં આપણે જઈ જાનતીજીના ઘરે હા, બરોબર હા. ને. આપણે જાનતીજીને વાત કરી ભાઈ ગમે એમ કરીને અમારા છોકરાને તને ડાળે વળગાડ બરાબર બરોબર ને. હા આપણે તારું હગું કરવાથી જ મતલબ છે ને હા હા ભાઈ તણ આપણે જાનતીજી જોડે વાત કરી લેવી. કશું વાંધો નહીં. એ જાનતીજી હા ન્યા ખાય તો આવો 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 આવો. ઓહો ગાભાજી હા આ સમ યાદ કર્યા તમારી જ વાત કરતા હતા ને તમે નીકળ્યા. એવું હે ને? હા બોલો. બેહો 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 બેહો. જય ભગવાન. એ જય ભગવાન જય ભગવાન. આજ કેટલા જો- જઈ આયા? એટલે આ કપાસ ને એવું વાયુ હતું બધું ખેતરમાં જોયા તો ઓલા ભૂંડ આવે હા, હ હા. તો બધું બગાડ કરે હ તો કોઈ ખેતરમાં જતો હોઉં ને થોડું ઓટો મારતો હોઉં. ના, બોલો, ના, 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 વાત. બોલો શું હા. કહેતા વાતમાં બે જણા ભાગતા હતા એટલે શું હતું કોક મેટલ લોબી હે કોક તમારા વાંચવામાં તો બાજીકરાની. આ મારા છોકરાનું કઈ હગું થતું નહીં. એવું છે હા એટલે અમે વિચારતા હતા બે કે આપણે જાનતીજીલાલને મળવી. બરાબર. જો જાનતીજી સંગ હગું કરાવો તો સારું. બરાબર પણ હું શું કહું હા મારા જોડે એક બે છોડીઓ હ હમ જો તમને અનુકૂળ આવતી હોય હમ. અને આ છોકરાને જો ફીટ થતી હોય હા અને તમે એના મા બાપને મળન ગમતું હોય તો આપણે એ છોડીને વાત કરું હું. તો સારું સારું યાર સારું જો એટલું ભણતો યાર. હા 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 પણ હું શું કહું પોપટલાલ પૈસા લો પૈસા તમે પૈસા વગર થશે નહીં. તમે કયો ને પોતના પછી અરે આવીએ પણ પૈસાની તમે ચિંતા ના કરશો ચિંતા ના તમે. કરશો. ભલે 5-25 હાલવા પડે આપણે. કેમ કે ગમે તેવું કોઈ બી ગાડું હોય કે હું તો કહું ગમે તો પેટ્રોલ નાખવું પડે તારી હેડે. હા, એ વાત ના 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 એ વાત તો તમારી સાચી છે. મારે તમારું ખોટું નહીં કરવું હા, 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 પણ હા. આ શું એક બે છોડીઓ મસ્ત આવી છે અને જે બેમાં એકાદી ગમે તો તમે જોઈ લ્યો બરાબર પણ પૈસા થાય. વાંધો નહીં તમે તારા જો અમારો છોકરો ડાળે વળગી જાય ને એટલે બસ બરોબર ને. બરાબર કરી નાખું અમનું એ છોડવા નહીં. કશું વાંધો આયા ગમો ને શીલા બંધો ડોબું 25 રૂપિયા મળે એવા દબાઈને જ લઈ લઉં એટલે આપણે દિવાળી થઈ જાય આપણી. તમ તારા પૈસાની તમે ચિંતા જો. ના કરશો અમે બેને વાત કરી નહીં. આપણે. હા, અમે ચર્ચા કરી ગાભાજી હા 1.5-2 લાખ રૂપિયા લેશે બરાબર અને તમારે હાલવા પડશે એ લોકો અને તમારે છોડી ઠેઠ તમારા ઘેર સુધી રહે અને જોડી કમ્પ્લીટ રહે તો બધી જવાબદારી મારી બરાબર બરાબર. વાંધો નહીં તમ આ તારા લે તમે. પણ તમ તારા હા તમે પૈસા કયો એટલે હું પૈસા લઈને આવી જાઉં કશો હતો નહીં તો હું વાત કરીને એમના મમ્મી પપ્પાને જઉં છું અત્યારે અને વાત કરીને મેલું 2 દાડા બરાબર. પછી એ બાજુ વાત થઈ જાય એટલે તમને પછી આવીને હું કહું બરાબર બરાબર. હાર હાર બે હા હા હા. એ એ આજે આવજો. સારું કર્યું લે. લે, થઈ ગયું. કરી આપણે નાખું. આગળ કેમ ગયા હતી? હું જોનતી પૈસાનો લાલચું છું. સારું કર્યું આ જબરો ટાઈમે ટાઈમ નીકળે આપણે બે બેઠા હતા. હા. સારું કર્યું લે ને હું આ 5-25 આમ કામ બરોબર ને. આપણે ગમે એમ કરીને તો પૈસા તો રળે મળે ભેગા થઈ જશે. હા, પૈસા તો પણ આપણે આપણે હા, કાલે જ લઈ કાલે- લઈએ. કાલે ભેગા મળી થઈ જશે. જશે. વાંધો નહીં આવે. બરોબર તમ તાર પૈસાની ચિંતા ના કરી હું આપણે વીઘો અડધો વીઘો વેચી મારજો. હા હા અડધો બરોબર. ભાગો બાજુ કરીને બાપા આપણે. હા હા ના 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 તમ તાર ગામમાં લોકો વાતો કરે છે કે કાબાજીનો છોકરો વાટો ફરક ના 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 હું તારા વગર કીધે ચેટલાય ના મેં શેડા અડાડ્યા 2-3 જગ્યાએ તો હું જોયા પણ બે જે જોવા જોઈએ એ છોડી જ ના પાડી બોલ. હા આ તો પછી મને મગજમાં હતું જ તે બરાબર. કે આપણે જાનતીલાલને બોલાવી સારું કર્યું. અને આપણે વાત કરવી. એ રામ રામ કાંતિજી રામ રામ. આવો 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 આવો. અરે ડોબાની હોકો તૂટી ગઈ બિલ્ડિંગ મરી જાવ હા 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 બેહો 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 બેહો, બેહો, બેહો. બેહો, બેહો. બાપ બેટો બે તમે ભેગા બેઠા છો બેહો, આ આ છોકરાનું તો હકું થતું નથી. બેહો. તે હગા હાથે થઈને બેઠા હતા. કાંતિલાલને બોલાયા જાનતીલાલને વાત કરી તે એ તો કે તમારા પૈસા આલવા પડશે ક્યાં. આ જયંતિ જુઠ્ઠો હા તો તમે એને પૂછો તો પૈસા ક્યાં ગયા? એને તો પૈસા દેખવા કે તમે ભૂડો ચોકડ મળગાળો હોય યાર. પૈસા આલ્યા 2 લાખ રૂપિયા. અલ્યા પણ હું શું કહું છું તમને ખબર ને કે કોનથી જખા ગોમનો હગો કરી આલ્યો પણ તમે મને તો મોડ તો જોણ કરો તમે જુઠ્ઠાને થઈને મળ્યા છો તો તમારા પૈસા બધું પતી જાય એ મારા ભાષણ જ આવશે.
તમને એવું કીધું બે છોડીઓ હી હા એવું કીધું. બોલો લ્યો પટી ગયું. અરે યાર આ એક નંબરનો જુઠ્ઠો છે એને મેં કાલે જ બે છોડીઓ બતાવી કે જો જોનતી આ બે છોડીઓ રહી ને કોઈક સારું ઘર હોય ને તો બતાવજે કંકુની કન્યા હાલવાની છે. હવે 2 લાખ રૂપિયા તમારા જે બોલો હું કેવું તમને ચાલો. હું તને કહેતો તો તું રાગર મારા કાંતિલાલ ને જ વાત કરવાની હતી પણ તે ચાઈથી ઓલા જાનતીલાલ ને ટોકો પાડ્યો. મેં તને કીધું તું ને કે આપણે બે જવી પણ તું મારું માનતો જ નતો ને. હવે તમે 2 જણા બાદશો તોય કોઈ મેળ પડવાનું નહીં. પૈસા તમારા પટી ગયા તમારે. હા એ નહીં પરિણાવ તો હું બેઠો છું, ચિંતા ના કરશો. તમારા ઘેર કન્યા આવશે એ રહી એ જ બે આવશે, બેમાંથી ગમે તે એક જે કમાડશે ને એ જ. પણ તમારા પૈસા પટી જાય ભૂલી જાઓ કારણ કે જ્યોતિના હાથમાં પૈસા આવ્યા ને એ વાત પૂરી થઈ. પણ પૈસા અમારી જોડે હતા એ તો એને હાલ દીધા. આમાં શું કરશું એમ? પણ હવે મારે તો લેવાના મારે તો કોઈ પૈસો જોતો નહીં. હું તો લઉં છું યાર. આપણે તો સેવાનું કામ કરીએ છીએ પણ તમને જે મળે ને એ કહે સજ કહે વાળે ગાય જેલી પાછી આવે એ કહે વાળે તમે મોકલે પૈસા પૈસો નહીં કારણ કે પૈસાનો પૂજારી છે એને પૈસો સિવાય કશું દેખા નહીં. તમે તને પરિણામે હું 100% હાચો. જ્યોતિ નહીં પરિણાવે ને તો હું કારણ કે જ્યોતિ મારા પરિણામ જ આવશે. સોળીઓ મેં બતાવી છે કોઈ ઘરનો એડ્રેસ આલ્યો નહીં કારણ કે કોઈ કોંતીજી ગોડા નહીં. જ્યોતિ ચેવો મને નહીં ખબર. મારો ભાઈબંધ છે મને નહીં ખબર હોય તે પૈસા પાછા લઈ લઈશું આપણે. પૈસા નહીં આવે મને ખબર. તમે ગમે તે કરો જ્યોતિ ફંતી પૈસો આપો બહુ શું કરશું પોપટ? શું કશું તારે કોઈ કરવું નહીં. તમે એવું સમજો કે આ પૈસા કોંતીજી લીધા હતા સમજ્યા તમે. તમારે કન્યા મુલાઈ આલે તમારો છોકરો પૈણી આલે પછી જ્યોતિ પણ માગજો તો વળી તમારો નસીબ ને તમારી અસલ મહેનત ના હશી તો આવું. બાકી પૈસો ના ફાંતી આવે. મેં વાત કરી હતી કહું છું આપણે કાંતિલાલ ને મળવી. કાંતિલાલ આખા ગામમાં હગા કરાવે છે. તારા કે પપ્પા બાપા જાનતીલાલ ને કોંતીલાલ હોય જ્યોતિલાલ ધૂળ કરાવ્યા કોંતીલાલ કરાવું છે એ તો મારા નામે એમને તારી ખાઈ શકે હગું મી કરાવી મી. આમ હું અહીંને બતાવું 4 વીઘા જમીન મારી આ 4 ગાયો મારી હું મારી થઈ જાય એ તમારી હતો ઉભો બતાવ્યો જુઠ્ઠો છે એ તો જો તમે એના વાદે છો યાર. તમને નહીં ખબર પડતી. તમે તમારો મારો સંબંધ કેવો તો તમારે મને ડાયરેક્ટ ના કહેવાય. આ તમે ખોટા 2 લાખમાં ફોડાઈ લ્યો. પણ મેં આ બે વાત કરતા હતા શિકાર પાણી ચડી શકું એ કીધે હું નહીં થતું તું વાત કર. આટલા બધો ટાઈમ કાઢ્યો તો 2 દાડા બતા બુડા મને કમસે કમ જોણ કરી હોત ને તો તમારા પૈસા ના જો. અમે કોઈ ને તમે તો ચિંતા ના કરો. તમારી એ ગોઠવી આલું હું પૈસાની જવાબદારી મારી નહીં ભાઈ. કારણ કે જોનતીલો રહ્યો ને એ ભલે તમને લાગે મારો ભાઈબંધ છે પણ મારો વિરોધી છે. આ તો તમે ઘરના એટલે મેં તમને હાથું હાલ તો બરોબર ના હાલ તો થયું. અમે એવું માનશું હગું કરાવવા માંડ્યા હતા. તમે સમજ્યા ને હગું તો મારા જ કરાવવાનું છે સમજ્યા. તમારા પૈસા ખોટા છે. આવી ઉતાવળ ચોય નહીં કરવાની. કોકને હો ગણીએ ગળું પોણી પીવું પડે. હો ગણીએ ગળીએ ને તો જ પોણી પીવાય. એમને ના પીવાય તો હગું કરવાનું આખી જિંદગી યાર. હું તમને ગમે તો ડુંગરપુર થી લઈને આવતો એમ ચાલતું છે યાર. અને હું જે બતાવે ને તમને છોડી તમારા સમાજ ની જ લાભ લ્યો. ના ના વાંધો નહીં. અહીં આવીને તો એવી મોટી મોટી તો કહેતા હતા કે મેં વામ કરી નાખ્યું ને તેમ બધી લાવ્યો ને એક નંબરનું જુઠ્ઠું એટલે એવું છે. જોનતીડું એટલે એનું નામ જ જુઠ્ઠું. હું તો એને જોનતી જુઠ્ઠું જ કહું. કરું ભગત છે એક નંબરનો લ્યો. હાર તો આપણે તો શું એને લક્ષ્મી ચોળો કરાવાય. હગું કરાવવા. તમે આ કોણથી કાકા છે એટલે કઈ હઉ, હઉ, હઉ. તમે તાર ચિંતા ના કરો. હું ગોઠવું છું. વાંધો નહીં, વાંધો હજુ નવો વ્યવહાર ના કરતા ના, 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 જોનતી તમે વાંધો મને આ પૈસાની જવાબદારી મારી નહીં હો ભાઈ. ના, 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 આ વાંધો નહીં, તમે વાંધો નહીં, વાંધો નહીં. કાલ તમે અમે આપણે કોંતીજી એવું કહેવા હો તો વાત માનશું. ખોટી. કાંતિલાલ ના આલ્યા હતા. બરોબર તો હોકોળના વેલ્ડિંગમાં તો મને છો તમે ગાલ દીધો. એ હા આવજો. હા આવજો. ક્યાં પતિ કેવું ચાલે? બસ જોની સ્વાતિ હટ ભાઈ મજા આવ્યો ભાઈ. તબિયત હારી? તબિયત ઘૂઘરા જેવી. મારે તો કોઈનું લેવું છે ને ખાવું છે. લેવું નહીં પણ તમે અમને જ ખાવા દેતા નહીં. ચમ ભાઈ આપણા ગાભલા શું કોક ભરાઈને આયા કોક. જો ભાઈ હું તને કહું તારો ધંધો રે ને તું પૈસો પાડીને ગોડો થઈ જાય તું કોઈનો સંબંધ નહીં રાખે. આમાં હું એક વાત કહું. હું એને હગું કરાવ ગમે તો એની વહુનું કરું છોડીનું કરું ગમે તેનું કોક વખલો તારા જોડી નહીં લાવતો હું. પણ મારા જોડી જ લાવો ને તને ઓળખશો કોણ તને નહીં ખબર. ઓળખતું કોઈ નહીં. તો હું એ પછી કહું તાર- કે મારા ક્વોન્ટીના લીધે આજ 25 રૂપિયા હું ભારું છું. હા. પણ હું તારા જોડી લાવતો તારે એને કોંચો ભભરવાનો હતા યાર. તું એક પહેલા મને ખાલી આવીને કહી જોય કે બે જોનતીજીના છોકરાનું હું હગું કરાવું કે ફલોણા ગાભાજીનું કરાવું તો મને ખબર પડે. પણ- મોઈ થઈ નેહરત મને ઈવાને કીધું હા. કે જોનતીજી ફળ કે 2 છોડીઓ અલ્યા જોનતીને તો કીધું મેં કાલ 2 છોડીઓ બતાવી ક્યારે એવું જ કહેતો હતો. પણ હું તમારા જોડે આવતો હતો પણ કાલે એક જગ્યાએ એક ભાઈ મરી ગયો તો બેહનામ જોતો તો હું 2 દાડા પછી એને જ મળી આવું હું ક્વોન્ટીરાને.
મારા કોમમાં આવું છે પણ યાર. બાપાજીને તો મેલ બાપાજી એ આપણા કોમનો માણસ છે, પણ એના એમને- પાસેથી 2 લાખ રૂપિયા મારી વાત લેવાના. તો સાંભળો. તને ખબર હતી તમે- 1 રૂપિયો લેવાનું નહીં બી છોડ્યું પેલો એનો બાપો કંકુની કન્યા હાલવાનો કંકુ નીકાળી હાલવાનું, પણ મને તો થોડું સમજવું પડે યાર. 2 લાખ રૂપિયા પણ લે ઘર ચલાવવાનું યાર. જોનથી મારા- એ ફૂટી નીકળ છે મારો હપ્તો ભરવાનો હ, બાઈક નો હપ્તો આવી તે ગાભાજીના છોકરા માટે લાવ્યો તો પણ આ એનો તો હપ્તો થોડું ભરવાનો. મૂકું આપણે તને આવું શરમ કઠલા આપી જો, કરીએ શરમ આપી તો જો, 25 બુડા. રૂપિયા નીકળી જાય આપણા યાર. આ આટલી નાલાયક કે ના રે ફૂટી નીકળી તે છે બગાડ્યું યાર, તે આવશું લે કરું યાર. અરે નહીં આ બગાડ્યું બગાડી છોકરાને તો હું પૈણી આલે હા, બસ. પૈસા મેં લોકો કે જો જવાબદારી મારી નહીં પણ આવું જો જયંતિજી ખરેખર ના કરો રિયલી કહું આ બહુ નહીં મળે બહુ ટાઈમ પણ તમે નહીં એને હરવારીને કહી દો કે પૈસા આલી દેજો જોનથી રાખ. એવું મળે. કહી એ દો તો ને. કીધું કે અમે હાલ દીધા આલી દેજો. અડધા નહીં હાલે અડધા લે પણ પૂરા તારા તારા લખી હું દીધું. નહીં કોક કીધું હોય તારે ભરાઈ યાર તું. પૈસા હું પૂરું નહીં કહું કોક કરો. હું પૈણી આલે ખરો તો તારે છોકરાને લેતો હોજે એ 2 સોડીઓમાંથી ગમે તે ગમન હા ભાઈ. એ કોંતીજી બેઠે પણ ગોઠવી હવે આલશે. પૈસાનું તમે આ એના પોપટો ફૂલ આવ્યો તો ફોડવાનું પૈસાનું હું નહીં કહું યાર. પૈસા તારે કેમ કારણ કે પૈસા તારા જોવી મારે લેવાનું નહીં મેં લીધા બરાબર. પણ હું કહું છું હા. હું તને છોકરો પૈણી આલું બસ. તો છોકરો કશો પૈણી વાંધો લાવજે હું કશો કીધું વાંધો લે હો તમે તો હા, જો, દ્વારો. હો પણ લોકોને શાંતિ રાખજો ને કે બહુ ફૂટી નીકળે છે વાર ભાઈ આવું ના હારું આવું ના હારું અત્યારે તો ચેટલાને ગરજ છે પણ આવું ના કરાય હો માર ભાઈ હો સારું, આમાં જયંતિ જયંતિ થોડો સુધર ભાઈ સુધર આ જોજે આ ધંધા ઉપર આ ક્વાંતીરો જો આ દિયોર આટલો હરોબ આવો નીકળ્યો મારા કોકના પેટ ઉપર શુલા પાટવા મેળતો હશે હા આ ઓને શું મળતું હશે 25 રૂપિયા મળતું હતું અને હું એના જોડી જ જવાનો હતો તો આ બધું ચોય એને પેલા ગાફલાને ભરાઈને એના છોકરાને કીધું અત્યારે બધું માર તો કરેલું બધું પડી ગયું આ દિયોર હમણાં સંગ કરાય એટલે આવા ભાઈ બંધ હોય એટલે લાઈક કરો ભાઈ.